જય માતાજી। અત્યારે આપ જોઈ રહ્યા છો અમદાવાદ ખાતે આવેલા બાપુનગર વિસ્તારના ખોડિયારનગરમાં આવેલા સમાજ નવરચના સોસાયટીમાં આવેલ કાળુભા દાદાની મેલડી માતાજીના નવરંગ માંડવો અને નવસંડી યજ્ઞ નિમિત્તે ભવ્ય ડાક ડમરૂનો વિડીયો ભાગ 1। મારી માં મેલડી માલનું ધરમ મારા કાળુભા દાદાની વિજેલી માતા છેલ્લા 23 વર્ષથી અમદાવાદમાં એના બેસણા છે અને છેલ્લા 23 વર્ષથી અમે ધામધૂમથી આ પ્રસંગ ઉજવીએ છીએ અને આવા નવા અમારા પ્રસંગો ઉજવાતા રહે એવી મા પાસે અમે અરજ કરીએ છીએ। જય માતાજી। જય માતાજી। આજ રોજ ભગવતી રાજેશ્વરી માં મેલડી માનો રાજેન્દ્રસિંહ ના આંગણે ભગવતી માં મેલડી માનો માંડવો છે। ત્યારે ભાવિ ભક્તો મહેમાનો સગા વાલા સ્નેહી ભગવતીના માતાજીના માંડવાની અંદર મહાપ્રસાદ નવચંડી યજ્ઞ અને આજનો રાતનો ડાકનો કાર્યક્રમ બધાને પ્રસાદ અને બધાને જાહેર એવું આમંત્રણ આપેલ એ માતાજીની પ્રસાદ અને ડાકની અંદર પહોંચવામાં આવે આવો નવો કાર્યક્રમ ભગવતીમાં મેલડી માણવાના રાજમાના આજે કરાવે એ પ્રાર્થના કરીએ। બોલો જળ બોમ્બે કારું મારી ધરતી ના મહિના મનાણી દેવી મારી રાયે રેવત ને પલાણીઓ મારી વડી યાદિયા શક્તિ ને પલાયના દેવી મુલો હવા એક રાતમાં મારી જદી મોલા કેવી સોન ગામના જદી તોરણ બાંધ્યા મારી સાલા મકવાણા ની આધ્યા સકોટ દી કાળુભા દાદાની મારી માને મારી કાળી નાગણી મેલડી
કાઢી બાપ માલધારી ના નેહડા માંથી આવેલી હું કાળી નાગની મેલડી બોલું છું બાપ પણ વાદળાના ટીંગા મને વાલા લાગ્યા છે મહામાઈ જો હું જગતમાં મેલડી કહું એટલું કરી દે દુનિયામાં જો એકવાર જો સતી ન થાવ ને એ તો કાળું વાદળના જગતમાં મને મહાનવાળી કાળી નાગણી ને મેલડી ને કોઈ માગે નહીં હો નથી હગા નથી વાલા માથે બેઠેલી મારી કાળી નાગરી મારા કાળું ભાના વ્યવહારમાં આવેલી મારી ગરીબ આઈમાં આવેલું મારું ગાંડું ધનો છે મેળવી હવા જોજે ભાઈ આજ જાયલા બાવલા મારા નાગીયા ભુવાના તો જગતમાં મેળવી મૂકી દઈશ ને બાપ અમદાવાદની બજારમાં મારી મેલડી એ મને રાજ્યાને લાવીને જગતમાં મને શેખ નહીં ગઈ હોય હું મેલડી નો કહેવાય બા કોઈ થાકી જાય છે કે મારે વેકેશન પાડવું છે મામા અને વેકેશન પડાવવાનું પછી એમ કે હવે મારે વેકેશન પૂરું કરવું છે અને નવરો નો રહેવો તો હોય નહીં મારને બેરને બાપો
રહેલા મહેમાનોને ખૂબ ખમા અને જે ભુવાદેવોને બોલાયા છે એમને પહેલા બેહારવાના થાય છે અને પછી ખાતું આખું બોલશે અને આવું ખમા કઈ આવું આયુનો આગેવાન ધરતીનો ભાર જિલ્લો મારો વીર ભેટલાને જેની યાદ કરતા હોય જેની નામ ઝાલાવાડી એ દેવજીભાઈ સિંધાભાઈ બોરાણા ભલકાવડા વાળાએ જેને એમ કીધું છે ગાયું છે હો અને મારો ધરતીનો ભાર જિલ્લો જા વીર ભેટલાની હાજરી રાખી તાલી પાડજો તાલી પાડવાના પૈસા નથી લેવાના હો અને જેની અમારો જોયું કે છે જયરાજ કેવું કે સા શંકર જય મહાદેવ રે માથે નિર્ભો એવો નાગનો આને જરે સોલ જોગણી પણ આવશે આવશે મારા રાહકાના પાથર થી મારી ઓદિયા દિયા સકત ઉતાવળા એ મારા જાલાનો તું જનવાનો વિહામો મારી વડિયા દિયા શકો મારી વડિયા દિયા સકો તારે
મારી મેલડી શોધજે કોઈના દુઃખમાં મળી હોય બાપ, કોઈને વેણે મળી હોય ને કોઈને કમેને મળી હોય. મારી મેલડી પણ બાપ એક બાજુ મારી રાહકાની વસ્તી હોય ને એક બાજુ મારો જઈલો હોય. જગતમાં મારા જઈલા તો મેલડી આવું નહીં ને તો મને જૂના અંગેવાળિયાના ટોળે મને મેલડી કોણ કહે બાપ. ભાઈઓને મૂકી દેવા, કુટુંબને મૂકી દેવું, મામાને મૂકી દેવા, મોહાલને મૂકી દેવા, હકાને મૂકી દેવા, ખાલી કોની હાટે એક મેલડી હાટું જન દુનિયા મૂકી દીધી મારા જયલા હે બાપ. મૂકીને વહી જાય કદાચ તારા ભાઈ ભાંડરું મામા મોહાલ મૂકીને વહ્યા જાય કદાચ. પણ ના 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 મારા જઈલા હું મેલડી તન બાપ કદાચ જગતમાં મૂકીને વહી જાઉં ને તો મન મારો ધૂળ નો ધડીલો મન મેલડી ને વહાલો ન લાગે બાપ. મારો જાલો જઈલો થઈ ગયો. એ કાનિયા તું મને મેલડી લઈ જાસ પણ હા ભાઈ મારો કાનિયા જોગી હા ભાઈ એક વાર તારી વસ્તી ને પૂછી તો છે કે હું મેલડી લઈ જાઉં છું બાપ. સાહેબ વસ્તી ને પૂછવા જાવ ને એટલે વસ્તી તમને ના પાડે. આપણા પૂરમાં ઝાલાના કળ ભાગલે વડી આદિયા સુધી ઝાલાવાળાના ઝૂંપડે ઝૂંપડે બેઠેલી છે તાર મેલડીની શું જરૂર છે? પણ વસ્તી ના પડે બા. જયલા જો તાર મેલડીની જરૂર હોય ને તો અમારે તારી જરૂર નથી બા. તેથી મારા જયલાની આંખમાંથી આહુડા પડ્યા ને એટલું કીધું ગાંડા એ તો મારે વસ્તીની જરૂર નથી, ભાઈઓની જરૂર નથી, મારે તો મારી મેલડી જોઈશે બાકી કાંઈ નથી જોતું. ઉપર આગ નીચે ધરતી હો પેરમાં લુગડું અન્ન પાણી આબરૂ ની ટાઈમ પડી દીધી અમદાવાદ ની બજારમાં. મારી મેલડી આવીને કીધું તું જાજા મારા જયલા અમદાવાદમાં તો નહીં પણ ગાંડા જો દુનિયાના શેડા હોડી જો કદાચ વિદેશમાં ધમકા નો મારી આવો ને તો જયલા હું તારી રાફડાની કાળી નાગર મેલડી નો હોય.
બધે કદાચ જાતી હશું મને સારું લાગે અહીંયા પણ દુનિયામાં મને ઓળખો બહુ ઓછા છું હું ઈ મેળવી છું મારે તારી જરૂર છે મારે દુનિયાની જરૂર મારી હાટીયા સડે હું અંકે વાળી કોઈ મુક્તિ નથી હું ઈ મેળવી છું બાપો પણ કદાચ ઝાડાવાળ મૂકી રાખતો અમદાવાદમાં આવીને તો બેહી ગઈશ ને અને આંગળી સાહેબ પોતાનો હિસાબ નો લઈ આવતો તો હું મેળવી લઈ ગયો મામા અને કદાચ એક બાજુ ભલે કદાચ આખું ગામ હોય દેવ હું જયલાને લઈને હું મેળવી એક બાજુ પડી લઈશું પણ એ શબ્દ કદાચ શું 11 વર્ષ પહેલા બોલી હતી ને આ 13મું વર્ષ આવે તો બોલ નો પાડી દો તો જગતમાં બાપો મારી તને કોણ મનાવે તને કોણ સમજાવે મારી જયલા ગાડાની મારી અંકે વાળિયાની મેલડી મારી ક્યારે આવી મારું જઈલાનું બધું લૂંટાઈ જાય પછી આવીશ ડોક્ટર આગળ સિરામીન કદાચ સ્ટેચર ઉપર મૂકીને એટલે આંકડામાં અવાજ મેલડી બોલે જીવતા નતો સામાયો થઈ જતો જઈલા પણ મેરા પછી જો કદાચ નનામીએ કાંઈક દઈ તો મોહન સુધી મૂકવા ન આવને જઈલા તો તારી દુઃખમાં આવેલી મેલડી નો
થોડી થોડી જગ્યા કરતી મારવાના રાકેશભાઈ ભગવતીને યાદ કરીશું મેલડીને યાદ કરીશું પેલા એ જેમ મોજાની આકલો ફડકારો કરજો ને તાળી આપજો ને તાળીમાં દાંત પાડજો તાળી પાડી ભગવતીને બિરદાવજો અને તાળી પાડવામાં પાપ લાગે અમે આપી દેજો અમે લેતા જઈશું એ મેમડીના ભોગાવા હોદી જો કદાચ તમને પાછું વાળી દેખાડ્યું નકામું છે મેલડીને યાદ કર્યો છે એમાં મેલડી વાળા કેટલા છે મેલડી વાળા કેટલા જણા માને મેલડી વાળા માનતા હું તો વાત કરજો ઓહો આ વાતચીત કરજો એ આખો વારો રાજુ મામા ભરી દીધો આજ મારી મેલડી હો હા દાદી મારી ભગવતી મેલડી આવે છે દીદી એ મેલડી આવશે રે દુખડા ભાગશે હું વેલા લઈ લે પોતે છું પણ કદાચ મારો વેલો મારી સામે કદાચ મીટ માટી બેઠો હશે હું હે પણ હાથ મેં તો કાલ જગતમાં જો કદાચ જીત નો કરાવતો તો દેવું મેળવી નહીં ગાના હે અને સમય હવે આગો નથી કાઠે આવ્યા જો પાછા વળી જાય ને એવું મેળવી નહીં હે દુઃખના છોકરો ખાય હું આયા લગી પડી ગઈ છું હો હે મારા જિલ્લા એકલા નહીં દુઃખ મેં સહન કર્યું એ રાતા હું કદાચ રોઈ તો મેલની હું રોઈશ આમ બોલી જાય પણ કદાચ ઉગતા પોરની મેળવી છું અને જે પોર ચડે એ પેલો દીનો ચડાવી દઉં તો જગતમાં મેળવી નહીં કાઢે જવું આગેવાન દર્દીનું ભારતીનું કહેવાય પણ આ બાજુની ડિસ્ટ્રિક્ટ ની અંદર એના ગોગો કહેવામાં આવો વધાવો જોરદાર તાળી માતાજીને વધાવો જય બહુચર
હું ગોગો આવ્યો ભાઈ બાપુ શું ખરાબ પૂછું આ મોડવા મારો ગુનાનો મોડો છે ભાઈ આવું મારા ભગવાન કે છે ભાઈ વગર પાવરિયા આવાજ નથી મારો ગોગો કહેશે છે હો એ ગોગો ગોગો મારો ગોગો ગોગો મારો ગોગો ગોગો મારો ગોગો ગોગો મારો ગોમા ધાણે ગોમા ધાણે એ કહેતો ભગત ને ખમા ઘાણી રખવા સારું ખૂબ મજા આ મોડવે નકરું કંકુ છે ભાઈ બાપુ પછી દૂધ બાજરી દીકરા કોઈ દાડો નહીં ને થાય એવું ગોગો પૂછું જવો મારો ધણી મારા જોડે રૂપિયા નહીં ભાઈ આરી ત્રણ છે તો એમાં ખામી નહીં આવે આવું મારા ભગવાન કહે છે ગોગાનો રામ એવું કહે છે ભૂલો ન પડવા તો દાદા એવું ખૂબ મજા રાજુભાઈ આનો નો વધાવો બને હું કહું છું ખૂબ મજા આ ખર્ચાનો મોડવો તો હવા 2-3 મહિને પૂરું ના કરીએ તો મારું નામ જગત બાપુ આવું મારા ભગવાન કે છે ભાઈ દરબારો ખૂબ મજા આવું મારો જીવનો રોમ કે છે ભાઈ વગર પાવરિયા એ ગોગોરાનો આયા છે ગુજરાતમાં બળલે ગોગરમાં આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દો અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા આવનાર ધાર્મિક વિડીયો સૌથી પહેલાં આપને જોવા મળશે અને આ વિડીયો જોનાર તમામ મારા વહાલા મિત્રો ભાઈઓ બહેનો વડીલોને જય માતાજી.